ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કોલ્ડ કોકો, જેમાં કોર્નફ્લોરનો ઉપયોગ થયો નથી અને ઇન્ડોનેશિયન ચોકલેટનો ઉપયોગ થયો છે. આ પણ બહારની જેવો જ થીક અને એકદમ ચોકલેટી તૈયાર થાય છે. તો સૌપ્રથમ આપણે એક તપેલીમાં કોલ્ડ કોકોનું પેકેટ ઠાલવીશું અને તેની અંદર 500 ml જેટલું ફૂલ ફેટવાળું દૂધ એડ કરવાનું છે. આપણે 500 ml જેટલું ગોલ્ડ અમૂલ દૂધનો અહીંયા ઉપયોગ કરેલો છે. હવે આ કોલ્ડ કોકો અને આ દૂધના મિક્સરને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ તેમ બરાબર દૂધ અને કોકો પાવડર મિક્સ થાય તેવી રીતે આપણે બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લેવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ રહી છે બ્લેન્ડરની મદદથી. આપણે જોઈએ છીએ કે આ ઉપર બબલ્સ આવી ગયા છે, જેનો મિનિંગ છે કે આ બધી વસ્તુ એકદમ સરળ રીતે મિક્સ થઈ રહી છે. હવે તેને આપણે બીજા પાત્રમાં લેવાનું છે. તે પાત્રમાં આપણે તેને 4 થી 5 મિનિટ સુધી ગરમ કરવાનું છે. આ ચોકલેટી કોકો એકદમ બહાર જેવો થીક અને ચોકલેટી તૈયાર થાય છે, જેથી તમે આને ઘરે એકદમ ઇઝીલી બનાવી શકો છો. હવે આને સતત હલાયા કરવાનું છે, જેથી નીચે લમ્સ ના રહી જાય, કાં તો નીચેનો મિક્સર ચોંટી ન જાય તપેલીને. આપણે જોઈ શકીએ છીએ કે બરાબર મિક્સર બધું મિક્સ થવા લાગ્યું છે. હવે આપણે તેને બીજા પાત્રમાં લઈને ઠંડુ પાડવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે આની કન્સિસ્ટન્સી એકદમ થીક છે. તો આવી જ રીતે આપણે ઘરે એકદમ ઇન્સ્ટન્ટ રીતે કોલ્ડ કોકો બનાવી શકીએ છીએ. આવી વધારે પડતી રેસીપી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.